બે યુવાનો પાસેથી એક જેને એમ કહીને કે આદરણીય અમારા ભાઈ શ્રી ભાવેશભાઈ, ભાઈ શ્રી હિતેશભાઈ, સુરાણીભાઈ આજે જે તૈયાર કરી, હાલ તો સાહેબ 100 બાળકો હતા પણ એની સ્કૂલો ચાલુ છે, ત્યાં આપણને એક તક મળી. તો આવી આ તક ત્યાં જ આપણને જ્યારે મળી છે ત્યારે આ ગામને પણ સરસ રીતે આપણાથી જે યત્કિંચિત જે 2-3 કલાકના કાર્યક્રમ દરમિયાન જેટલી સ્વચ્છતા થાય એટલું કરી અને એક એવું ઉદાહરણ પૂરું પડતું થાય કે આ ગામમાં પણ અમારે પ્રકાશભાઈ છે, બહુ મજાના છે, બીજા જેટલાને હું ઓળખું છું એ યુવાનો સરસ કામ કરી શકે એમ છે. અહીંયા અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે નાનામાં નાના ગામની અંદર પણ રાજકારણ ઘૂસી ગયું છે. 2 ભાઈ વચ્ચે પણ વર્ગ વિગ્રહ છે. ત્યારે આજે આનંદની વાત એ છે કે આ ગામની અંદર એક સંપી અને લોકો કામ કરે છે. કાલે આવેલા આપણે ત્યાં અંદર કાર્યક્રમ ચાલતો હતો એટલે અંદર મળવાનો આવી શીખ્યા મહાવીરસિંહભાઈ કરીને જે આ ગામના સરપંચ છે અને ભાઈના પણ એ બિનહરીફ લોકો એમ કીધું કે જો મહાવીરભાઈ આ ગામનું નેતૃત્વ કરે તો અમારે ચૂંટણી જ નથી જતી. સાહેબ આજે સમરસતા આ ગામની છે. હરિજન 250 કરશે હા, પણ એ લોકો ઓરિજિનલ એને બાપુ કહે તો ખરા અર્થમાં જેમ વ્યક્તિ એટલા આનંદથી એની પાસે જાય એની સમસ્યા લઈ કે જેમ પોતાના બાપ પાસે રજૂ કરતા હોય એની, અને ચોક્કસપણે એનું ન્યાયી વલણથી એની સમસ્યાનું સમાધાન. हमारा पूरा तहसील तकलीफ वाला है, लेकिन ये गांव उसमें से अलग है, अलग 101 गांव में से ये एक ही गांव है ना. कायदा कानून में 101 गांव में वही 15 नंबर आता है. इस गांव में बराबर जो तरीके का गांव की जो रूपरेखा होती है जिले का ये गांव ही हमारे लिए अपने आप में एक ऐसा मॉडल बन जाएगा. कुछ ऐसे कर्म किए थे, ऐसे अच्छे काम किए हैं, तब जाकर के उस गांव का नाम ही झाला जी के नाम रखा.
अब झाला जी का बेटा ऐसा हो गया कि वो पता नहीं है, तो इसलिए आप जो सोच रहे हैं बहुत ગામમાં આવેલા તો પહેલાં તો ગામમાં પ્રવેશ થવાથી જ જાણવા મળ્યું કે ગામમાં થોડી સ્વચ્છતા અને સફાઈની જરૂર છે. તો બધા ભેગા મળીને ગામમાં સાફની સફાઈ સ્વચ્છતા નાળાને બધું સાફ કરીને ખૂબ એવું લાગ્યું કે ના આજનો દિવસ આપણો સારો ગયો.
बोलो गायत्री माता की गायत्री माता की परम पूज्य गुरुदेव की विश्व वन्य माता जी की शांति कुंज हरिद्वार